દેશભર શ્રદ્ધા અને ભક્તિભાવપૂર્વક ઉજવાઈ રહેલા શ્રાવણ માસનો આજે છેલ્લો દિવસ, એમાંય સોમવતી અમાસ. શહેરમાં શિવધામનો ઘોડાપૂર ઉમટ્યો હતો. આજે સોમવતી અમાસ અને શ્રાવણના છેલ્લા સોમવાર નિમિત્તે શહેરના શિવાલયો શિવમય બની રહ્યા હતા. શિવ મંદિરો બમ બમ ભોલેના નાદથી દિવસભર ગુંજતા રહ્યા. શિવ ભક્તોએ શિવલિંગ પર અભિષેક કરી ભગવાન ભોલાનાથને રીઝવવાનો પ્રયાસ કર્યો હતો. જ્યારે મુજમોડા સ્થિત હાટકેશ્વર મહાદેવ મંદિર ખાતે કાવડીમાં લાવેલા પવિત્ર નર્મદાના નીરથી ભગવાન ભોળાનાથને અભિષેક કરવામાં આવ્યો હતો. ધારાસભ્ય ભૂપેન્દ્ર લાખાવાલા, ખોડાભાઈ ભરવાડ સહિત અગ્રણીઓ દ્વારા ભગવાનને અભિષેક કરવામાં આવ્યો હતો. વડોદરા પધારેલા મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ફ્લાયઓવર બ્રિજના ઉદ્ઘાટન સાથે કોંગ્રેસ પર તેજાબી પ્રહાર કર્યા હતા. ગત સાંજે ગુજરાતના મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી વડોદરા પધાર્યા હતા. મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ વડોદરામાં એક જ દિવસમાં 128 કરોડના કામોનું ખાતમુહૂર્ત લોકાર્પણ કર્યું હતું. વડોદરા પધારેલા મુખ્યમંત્રી સાથે શહેરી વિકાસ મંત્રી નીતિન પટેલ, સાંસદ બાલકૃષ્ણ શુક્લ, સંસદીય સચિવ યોગેશ પટેલ, મેયર ડોક્ટર જ્યોતિબેન પંડ્યા, જિલ્લા કલેક્ટર વિનોદ રાવ, મ્યુનિસિપલ કમિશનર અશ્વિની કુમાર સહિત અગ્રણી મહાનુભાવો ઉદ્ઘાટન પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. ફ્લાયઓવર બ્રિજના લોકાર્પણ પ્રસંગ બાદ જંગી જાહેર સભાને સંબોધતા મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ વિકાસની વ્યાખ્યા વર્ણવતા કોંગ્રેસ પર શાબ્દિક પ્રહાર કર્યા હતા. આજે તમે ગુજરાતની કોઈ પણ ખૂણામાં જાઓ, કોઈ પણ દિશામાં જાઓ, 25 કિલોમીટર તમે જાઓ, હું દાવા સાથે કહું છું ભાઈઓ કે ક્યાંય ને ક્યાંય કોઈ ને કોઈ વિકાસનું કામ ચાલતું જ હશે. ક્યાંક બસ સ્ટેન્ડ બનતું હશે, ક્યાંક શાળાનો ઓરડો બનતો હશે, ક્યાંક દવાખાનું બનતું હશે, કોઈ ને કોઈ કામ વિકાસનું ચાલતું હશે. મુખ્યમંત્રી મોદીએ સારા વરસાદ બદલ ઈશ્વરનો આભાર વ્યક્ત કરી ગુજરાત વિરોધી તત્વો સામે આડકતરી રીતે કટાક્ષ કરી ઉગ્ર પ્રહાર કર્યા હતા. અને સાહેબ, આ વખતે ઈશ્વરની કૃપા, જો હું અહીંયા આખા ગુજરાતમાં ખેડૂતોને મળું ત્યારે વિનંતી કરતો હતો, ડ્રીપ ઇરિગેશન, ટપક સિંચાઈ લાવો, ટપક સિંચાઈ લાવો. ખેડૂતોએ તો મારી વાત સાંભળી, ઈશ્વરે પણ સાંભળી. આખી સીઝન ટપક સિંચાઈ ચાલી છે. ક્યાંય પુલના વાવડ નહીં, કે પુલ તૂટ્યા નથી, કે મકાનો પડ્યા નથી, કે વીજળી પડી નથી, ઢોર તણાયા નથી, લોકો મર્યા નથી, અને સમયસર પાણી પડે છે. હમણાં નીતિનભાઈ કહ્યું ને, બધા ડેમ એક તરફ ડેમ ફૂલ અને બીજી તરફ જ્યારે વડોદરા ઔદ્યોગિક વિકાસનું હબ બની રહ્યું છે, વડોદરાના યુવાનોની રોજગારી સાથે કૃષિ ક્ષેત્રે પણ ગુજરાતની સ્થિતિ સમૃદ્ધ થઈ રહી હોવાનો મુખ્યમંત્રીએ દાવો કરી ખેડૂતની આડમાં કાગારોડ કરતી કોંગ્રેસને તેજાબી ચાપખા ચોડી કાળા વાવટા ફરકાવનાર કોંગ્રેસને લલકાર ફેંક્યો હતો. ગુજરાતનો ઔદ્યોગિક વિકાસ થઈ રહ્યો છે. મિત્રો, વડોદરા અને વડોદરાનો આસપાસનો વિસ્તાર એન્જિનિયરિંગના ક્ષેત્રમાં, ટેકનિકલ ક્ષેત્રમાં એક જબરદસ્ત મોટું કાઠું કાઢી રહ્યો છે. જ્યારે શહેરી વિકાસ મંત્રી નીતિન પટેલે પણ કાળા વાવટા સાથે વિરોધ કરનાર કોંગ્રેસને શરમ આવવી જોઈએ તેવી લાગણી વ્યક્ત કરતા કોંગ્રેસે 40 વર્ષના શાસનમાં શું કર્યું તેવો વેધક સવાલ ઉઠાવ્યો હતો. છાપરાની વચ્ચે 140 કરોડ રૂપિયાના કામોનું ઉદ્ઘાટન અને ખાતમુહૂર્ત આપણા મુખ્યમંત્રી માનનીય નરેન્દ્રભાઈના હસ્તે આપણે કર્યું છે. વડોદરાના જાગૃત સાંસદ બાલકૃષ્ણ શુક્લએ આજ રોજ સંસદમાં ફરી એકવાર ગુજરાતના મહત્વના મુદ્દાને ઉઠાવી ઓએનજીસી પાસે લેણીના નીકળતા નાણાં માટે કેન્દ્ર સરકાર કાર્યવાહી કરે તેવી માંગ કરી હતી.
આજ રોજ સંસદ સત્ર મળ્યું હતું, જેમાં વડોદરાના સાંસદ બાલકૃષ્ણ શુક્લએ પ્રશ્નોત્તરી દરમિયાન ગુજરાતના મહત્વપૂર્ણ પ્રશ્નની રજૂઆત કરી હતી. બાલકૃષ્ણ શુક્લએ સંસદમાં સરકારની જોગવાઈ અને ઠરાવ મુજબ ક્રૂડ ઓઇલ સામે ગુજરાત સરકારને ચૂકવાતા વળતર અને રોયલ્ટીમાં ગુજરાત સરકારને ઓએનજીસી પાસેથી અંદાજે 3,507 કરોડ જંગી રકમ ઓછી મળી હતી, જે ત્વરિત ચૂકવવાની માંગ કરી હતી. MS યુનિવર્સિટીમાં વિદ્યાર્થી સંઘની ચૂંટણીમાં મતદાન પૂર્વે ભારે ઉત્તેજનાનો માહોલ જોવા મળી રહ્યો છે. આવતીકાલે વિદ્યાર્થી સંઘની ચૂંટણી યોજાનાર છે. ચૂંટણી પૂર્વે ઉમેદવારો વિદ્યાર્થીઓને મનાવવા એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે, તો બીજી તરફ તંત્ર પણ મતદાનની તૈયારીઓને આખરી ઓપ આપવા કામે લાગી ગયું છે. તંત્રએ સુરક્ષા વ્યવસ્થાની સાથે સાથે કોઈ પણ પ્રકારના બોગસ વોટિંગ સહિતના વિવાદોને ઉકેલવા સજાગ બન્યું છે. આવતીકાલે વિદ્યાર્થી સંઘની ચૂંટણીમાં UGS, VP તથા FGS સહિત FR, CR પદ માટે મતદાન થશે. ખરાખરીનો જંગ VP અને UGS પદ માટે રહેશે. ABVP અને NSUI વચ્ચેના કાંટાની ટક્કરમાં કોણ જીતશે તે તો પરિણામ પછી ખબર પડશે, પરંતુ હાલ તો બંને વચ્ચે મજબૂત ટક્કર થાય તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે. બીજી તરફ કોમર્સ ફેકલ્ટી GS પદ માટે ABVP સમર્થિત હેપી ક્લબના નિશાંત શાહ તરફી વિદ્યાર્થીઓનો ઝુકાવ જોવા મળી રહ્યો છે. નિશાંત શાહની સૂઝબૂઝ અને કાર્યક્ષમતાથી વિદ્યાર્થીઓ ખૂબ જ પરિચિત છે, અને એટલે જ નિશાંત શાહે પોતાની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. ખેર, MS યુનિવર્સિટીની ચૂંટણી ખૂબ જ રસાકસીપૂર્ણ બની રહેશે. વિદ્યાર્થીઓ વચ્ચેનો જંગ રાજકીય ક્ષિતિજે પણ પ્રતિષ્ઠાભર્યો બની રહેશે. તો યુનિવર્સિટીના પ્રાધ્યાપકો અને સેનેટ સિન્ડિકેટ સભ્યોની નજર પણ વર્તમાન ચૂંટણી પર મંડાયેલી છે. વાડી વિસ્તારમાં ભર બપોરે યુવાન પર જીવલેણ હુમલો કરી હત્યા કરવામાં આવતા ચકચાર મચી ગઈ હતી. વાડી વિસ્તારમાં માળી મહોલ્લામાં રહેતા સતીશ રાઠોડના ઘરમાં બપોરના સમયે 4 જેટલા અજાણ્યા શખ્સો આવી પહોંચ્યા હતા અને તેમણે પાઇપો વડે સતીશ રાઠોડ પર હુમલો કર્યો હતો. અજાણ્યા શખ્સોના અચાનક હુમલાથી બુમરાણ થતા લોકટોળા ભેગા થયા હતા. જોકે તે સમયે જ હુમલાખોરો ભાગી છૂટ્યા હતા. ગંભીર રીતે ઘાયલ સતીશ રાઠોડને સૌપ્રથમ જમનાબાઈ હોસ્પિટલમાં ખસેડાયા હતા. ત્યારબાદ સયાજી હોસ્પિટલમાં લઈ જવાયા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું કરુણ મોત થયું હતું. ઘટનાની જાણ થતા સતીશ રાઠોડના પરિવારજનો અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ સ્થળ પર પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી. બ્રાઇટ ડે સ્કૂલ કારેલીબાગ દ્વારા ભ્રષ્ટાચારના વિરોધમાં અને પર્યાવરણ જાગૃતતા માટે એક વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. બ્રાઇટ ડે સ્કૂલના વિદ્યાર્થીઓ ભ્રષ્ટાચાર વિશે જાગૃત બને તે ઉદ્દેશ સાથે આજ રોજ એક વિશાળ રેલી યોજી હતી. વિદ્યાર્થીઓએ પ્લેકાર્ડ, બેનર સાથે ભ્રષ્ટાચાર તેમજ પર્યાવરણ વિશે લોકોને જાગૃત કર્યા હતા.